દાખલો બેસાડવાનો છે. જેલથી તો આ કોઈ બીતા નથી. જો ડૉક્ટર કોઈ હોય તો કાયદાનો ભંગ કરતા પકડાય કે ભ્રૂણ હત્યા આ છે અથવા તો ભ્રૂણ પરીક્ષણ કરવા માટે પણ એને એ જો પકડાય તો એનું લાયસન્સ રદ થાય છે. શિક્ષકો માટે આવું કોઈ તમે વિચાર્યું છે? શા માટે શિક્ષકની પણ ડિગ્રી રદ કરો? હું તો એમ કહું છું એ ક્યાંય એની ડિગ્રી લઈ લો, જપ્ત કરી લો, કે જેથી એનો કોર્ટ કેસ કે વોટ એવર એની સજા પૂરી થાય, અમુક વર્ષો પછી એ નોર્મલ જિંદગીમાં પાછો ફરે તો આ ડિગ્રી ઉપર એને ક્યાંય નોકરી ના મળે. પહેલું કામ. બીજું, ચલો એને એના ઘર પરિવારની આબરૂની ઇજ્જતની પડી નથી, એને પોતાની ઇજ્જતની પડી નથી, એ તો સમજવાની વસ્તુ છે, પણ એને કડક સજા થવી જોઈએ. અને એવી તમે જુઓ તો ભારત સિવાયના અમુક દેશોમાં એને બહુ ખરાબ રીતે હાથ પગ કાપી નાખે છે અથવા તો એને બહુ ખરાબ રીતે શિરચ્છેદ કરે છે, જમીનમાં દાટીને, એવી કડક સજા છે. આપણે ચલો અહિંસાવાદી છીએ, બધું બરાબર, પણ મેડિકલ સાયન્સની જે અત્યારની નવી ટેકનિકો છે એનો ઉપયોગ કરીને તો પણ તમે ઘણું બધું કરી શકો. તમે જેલમાં પૂરો ને એ બધું બરાબર છે, પણ હું તો એમ કહું છું શા માટે કાયમી નપુંસકતા નહીં? આ હોવું જ જોઈએ. અને આ મારી અપેક્ષા છે સરકાર પાસેથી કે કોઈ પણ બેન દીકરી સાથે કુકૃત્ય કરનારો વ્યક્તિ એને સૌથી પહેલી સજા કાયમી નપુંસકતા જ હોવી જોઈએ. એ પછી એને તમે જેલમાં પૂરો, કેટલા વર્ષો સુધી કેસ ચાલે, વોટ એવર, પણ એને એક અભાવ રહે જિંદગીમાં કે મેં આ ખરાબ કર્યું હતું તો મારે આજે આ ભોગવવું પડે. મહેતા સાહેબ મારી સાથે જોડાયા છે. મહેતા સાહેબ, જુઓ, હું નથી કહેતો કે સંચાલકનો વાંધો છે, પણ સંચાલકની પણ